રણવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના સ્ટાફ દ્વારા વૃદ્ધને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. બુરીચા ગામના તળાવની પાસે રહેતા ધનાભાઈ ગોગનભાઈ ચાવડાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આદિત્યાણા ગામની 7 પુડિયું સીમમાં ખેતીની 7.5 વીઘા જમીન છે, જે તેના ભાઈઓ ભાગની સંયુક્ત છે. તેમાં તેઓ ખેતી કરે છે. ગઈકાલે તેના ભાઈ લખમણભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે આદિત્યાણાથી ભરત છગનભાઈ કારાવદ્રાનો ફોન આવ્યો હતો અને તેણે એવી વાત કરી હતી કે સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરીના માણસો ખેતરે આવવાના હતા અને વંડી બાબતે વાતચીત કરવાના છે. આથી તેઓ ભાઈ, પુત્ર અને ભત્રીજાને સાથે રાખી ખેતરે ગયા હતા. ત્યારે ખેતરની વંડી પાસે રોડ પર એક ડોઝર મશીન તથા 2 4 વ્હીલ લઈ સિમેન્ટ ફેક્ટરીના 7-8 માણસો આવ્યા હતા અને ફેક્ટરીની માલિકીની જમીન દબાવી લીધી હોવાના આક્ષેપ કર્યા હતા અને ખેતરની વંડી પાડી નાખવી છે તેમ ધમકી અપાઈ હતી. ત્યારે ધનાભાઈએ માપણી કે નોટિસ વિના આવું કરવાનો વિરોધ કર્યો હતો. ત્યારે ફેક્ટરીના માણસો એકદમ ઉગ્ર થઈ ગયા હતા, જેમાંથી 2 માણસો હિન્દીમાં તથા બીજા માણસો ગુજરાતીમાં ગાળો બોલવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા. ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.